ગઢડા તાલુકાના યુવક યુવતીના મોતથી છવાયો છે માતમ। તાજેતરમાં જ બંનેની સગાઈ થઈ હતી। ધાર્મિક પ્રસંગમાં લંડનથી ઘરે આવ્યા હતા। ત્યાં નોકરી કે એમેઝોનમાં સંબંધ માટે આવ્યા હતા। એના સંબંધ કર્યો એટલે બંને આવ્યા હતા। ત્યાં ઓનલાઈન સાંડલા કર્યા હતા। પછી પાછા અહીંયા આવી ગયા એટલે એના માવતરે અહીંયા હું અહીંયા હતો। ખૂબ જ અત્યારે અડતાળા ગામ શોકમગ્ન છે। અહીંયા આગેવાનો પણ બધા આવે જાય છે અને દિલાસો આપવા માટે। તાલુકામાં પણ એક ઘેરો પ્રત્યાઘાત ધાર્મિક સંસ્થાઓના વડા હોય, આગેવાનો હોય, ગામના લોકો ખૂબ શોકમાં છે, કારણ કે આ ન ધાર્યું હોય એવું બન્યું છે, એટલા માટે ખૂબ શોકમાં છે। તો અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભાવનગરના સોસિયા ગામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે। એક શ્રમજીવી પરિવારનો તેજસ્વી વિદ્યાર્થી અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં ડોક્ટરનો અભ્યાસ કરતો હતો। દુર્ઘટના સમયે રાકેશ મેસમાં ભોજન કરી રહ્યો હતો અને પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગ પર તૂટી પડ્યું, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાવિ તબીબ રાકેશનું મોત નીપજ્યું। આ ઘટનાની અંદર સોસિયા ગામના બીજે મેડિકલ કોલેजनी अंदर अभ्यास करता राकेशभाई दिहोरा आ घटनाथी एमनुं मृत्यु थयुं छे। आज अमारा धारासभ्य, अमारा प्रमुख श्री दिगुभाई, अमारा धारासभ्य गौतमभाई, अमे सौ आज आ सोसिया गामे आवी अने आ शमशान यात्रामां जोडाया छे। नीटमां 660 जेवा मार्क्स हता એટલે ટોપર હતો ને એક ઘરનું એક સપનું લઈને નીકળેલો કે ડોક્ટર બનીશ અને ઘરનું નામ ઉજાળીશ। પણ આજે આપણે બોઈંગ 787નું જે ક્રેશ થયું તો એમાં એ કેન્ટીનમાં એ જમતા હતા તો એના દરવાજા આગળ જ પ્લેન ક્રેશ થયું અને એ લોકો બહાર ના નીકળી શક્યા અને એનું મૃત્યુ થયું। એ છેલ્લા 2 વર્ષથી ડૉક્ટર માટેનો MBBSનો અભ્યાસ કરે છે અને એક જ મહિનો એમને વાર્ષિક એક્ઝામનો બાકી હતો। એ પોતે એમ મેઘાણીનગર જ્યાં ઘટના ઘટી છે ત્યાં પોતે હોસ્ટેલની અંદર રહે છે અને બપોરના સમયે જમવા જાય છે। એ સમયે આ ઘટના ઘટે અને અમને સમાચાર મળતા બહુ કહેવાય ને કે અમારા પગ તળે જમી નથી રહી। અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનામાં નડિયાદના હિના પટેલનું પણ નિધન થયું છે। હિનાબેને ટિકિટ 6 જૂનની કરી હતી, પરંતુ કોઈ ખાસ કારણસર તેમણે ટિકિટ એક્સટેન્શન કરાવી અને 12 જૂન માટે બુક કરાવી હતી। દુર્ઘટના બાદ DNA ટેસ્ટ દ્વારા સત્તાવાર પુષ્ટિમાં 72 કલાક લાગશે, કારણ કે આગના કારણે શરીરની ઓળખ મુશ્કેલ બની છે। નિમિત્ત છે, બાકી એમાં ભાભીની ટિકિટ તો 6 જવાની હતી, પણ આ રથના હિસાબે એમ કે હું હવે એક્સટેન્ડ કરું ટિકિટ, એટલે 6ની કેન્સલ કરાવીને એને પછી 12મીની કરાવી। તો વડોદરાના અટલાદરામાં રહેતા નીરજભાઈ લવાણિયા અને તેમના પત્ની અપર્ણા લવાણિયા પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા। 15 દિવસ લંડન અને પછી યુરોપ ફરવા જવાના હતા। પ્લેનમાં બેઠા પછી મિત્રને સેલ્ફી પણ મોકલી હતી। કાલે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભાઈને ફોન કરીને जानकारी પણ આપી હતી। બહુ સારી ફેમિલી, બહુ પ્રેમાળ, દરેકને મદદરૂપ ફેમિલી છે। પ્રોસેસમાં થાય સિવિલ ગયા હતા કાલે તો ત્યાં બહુ ઇન્ફોર્મેશન નથી મળી શકી, પણ DNA સેમ્પલ્સ એ લોકો લીધા છે। આજે એક કોલ બી આવી ગયો છે ત્યાંથી, એટલે એવરી 5 વર્ષમાં એ લોકો અપડેટ કરશે અમને। તો પ્લેન દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। જાવેદ અને તેમનો પરિવાર મુંબઈથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યો હતો। જાવેદ સૈયદ અને તેમની પત્ની મરિયમ સૈયદ બાળકો સાથે આવ્યા હતા। मेरे को ऐसा लगा मैसेज रिसीव हो सकता था इधर उधर हो गया होगा कहीं कुछ। वो मैसेज बाद में मेरे को मैंने जब ट्रेस कराया फ़ोन को तो मालूम पड़ा फ़ोन स्विच ऑफ है और जो लोकेशन पे किया तो वही लोकेशन पे फ़ोन स्विच ऑफ हुआ था। और फिर मैंने सोचा शायद वो उसका वेब व्हाट्सएप यूज़ कर रहा होगा कोई उसके लैपटॉप में घर पे या ऑफिस में, तो शायद वो ऑन होगा तो इसलिए मैसेज उधर जा रहे हैं और मेरे को ऐसा लगा कि फ़ोन पे जा रहे हैं। अब यहाँ पे आने का मकसद क्या था? अहमदाबाद आने का मकसद यही अच्छा भाई का लंदन से अहमदाबाद नहीं आया था, लंदन से मुंबई आया था मम्मी के पास। वहाँ रहा, वहाँ अच्छे से टाइमिंग लगा वो रिटर्न बैक लंदन आया था, लेकिन कनेक्टिंग फ्लाइट थी। वो मुंबई से अहमदाबाद आया, 5 आवर्स का होल्ड था, फिर उसके बाद वो ये फ्लाइट पूरी फैमिली थी। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।
प्लेन